નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે બે મુદ્દા પર આપણે વાત કરવી છે। એક વાત કે ધારાસભ્યોને અધિકારીઓ કેમ નથી ગાંઠતા। અત્યાર સુધી અલગ અલગ જગ્યા પરથી ધારાસભ્યો કે જેમણે આ વાતને લઈને રજૂઆત કરી છે, પ્રજાના કામ અધિકારીઓ નથી કરતા, વારંવારની રજૂઆત ફરી એક વખત સામે આવી છે અમદાવાદથી। એના વિશે વાત કરીશું, પરંતુ એની પહેલા આજે વાત કરવી છે અમદાવાદમાં મોતની ફેક્ટરી વિશે। હવે દિવસનું અથવા તો પોતાનું પેટીયું રળવા માટે નીકળતા એ લોકો એમની જિંદગીની કિંમત શું છે એ આજની આ ઘટના અને એના ઉપરથી અંકાઈ ગયું છે। અમદાવાદમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ અને પળવારમાં 8 જિંદગીઓનો અંત આવી ગયો। અનેક પરિવારો રાખમાં ફેરવાઈ ગયા। અમદાવાદના વસ્ત્રાલમાં ગેરકાયદે ચાલતી આ ફટાકડાની ફેક્ટરીમાં થયેલો ભયાનક બ્લાસ્ટ એ માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ માનવ જીવનની સુરક્ષા, તંત્રની જવાબદારી અને કાયદાના અમલની સામે એક બહુ મોટો ઉભો થયેલો પ્રશ્ન છે। જ્યારે લાયસન્સ રદ થયેલી ફેક્ટરી બેફામ રીતે ચાલુ રહે ત્યારે સવાલ એ થાય કે માનવ જિંદગીની કોઈ કિંમત છે ખરા આજના આ સમયમાં? શ્રમિકો પોતાની રોજીરોટી માટે કામ કરવા માટે આવ્યા હતા, પરંતુ એમને ક્યાં ખબર હતી કે આ મોતના મુખમાં એ લોકો પ્રવેશી રહ્યા છે। આ ગેરકાયદે ફેક્ટરી વર્ષોથી કોના આશીર્વાદથી ચાલી રહી હતી? એની પાછળ જવાબદાર કોણ છે? તંત્ર અત્યાર સુધી ક્યાં હતું? અને ખુલ્લા ખેતરોમાં એ પતરા અને તાડપત્રીના શેડ ઉભા કરી જે ફેક્ટરીનું લાયસન્સ અગાઉ પણ રદ થયું હતું, એ ફેક્ટરી આવી રીતે ફરી એક વખત ચાલતી હતી। ત્યાં ફટાકડાનું ઉત્પાદન ચાલુ રહ્યું હતું અને 8 નિર્દોષ લોકોના જીવ હોમાઈ ગયા। અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ધડાકો એટલો પ્રચંડ હતો કે એનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો। મૃતદેહોના ચીથરા ઉડી ગયા। આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો અને ઘટના ઘટતા જ ફાયર બ્રિગેડ, પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। બચાવ રાહતની કામગીરી શરૂ કરી દેવામાં આવી અને આ ઘટનાની નોંધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લીધી। દુઃખ વ્યક્ત કર્યું છે, એમણે સહાયની જાહેરાત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કરી અને મૃતકના પરિવારજનો અને ઘાયલો માટે આર્થિક સહાયની જાહેરાત પણ કરી છે। હવે અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે, જે ફેક્ટરીનું લાયસન્સ રદ થઈ ગયું હતું એ વર્ષો કેવી રીતે ચાલુ રહી? એ ફેક્ટરી કેમ ધમધમતી હતી? કોની રહેમ નજર હેઠળ એ ધમધમતી હતી અથવા તો ત્યાં તપાસ કરવી જોઈતી હતી? એ નથી થતી। જવાબદાર જે તે તંત્ર છે એની નજર ત્યાં કેમ ન પડી? ગેરકાયદે વિસ્ફોટક સામગ્રીના ઉત્પાદન માટે કાર્યવાહી કેમ ન કરવામાં આવી? અને માનવ જીવનની સુરક્ષા કરતા બેદરકારી અને નફાખોરી કેવી રીતે ભારે પડી? આજે ચર્ચા એક એવી વ્યવસ્થાની આજના મહામંથનમાં કરવી છે કે જ્યાં નિયમોના ઉલ્લંઘનનો ભોગ એ નિર્દોષ શ્રમિકો બને છે। આ ઘટના પછી માત્ર તપાસ અને ગુનો નોંધવાથી કામ ચાલી જશે કે પછી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીઓની સામે રાજ્યવ્યાપી કડક કાર્યવાહી થશે? જવાબદારોની સામે દાખલારૂપ પગલાં લેવામાં આવશે અને ભવિષ્યમાં આવી ફરી દુર્ઘટના ન બને એની ખાતરી કેવી રીતે કરવામાં આવશે? આ બધા સવાલ સાથે એક મહત્વનો સવાલ કે માસૂમોના મોતના ગુનેગાર કોણ? આના પર કરીશું મહામંથનમાં ચર્ચા। એએમસી કમિશનર બંછાનિધિ પાની આ મુદ્દે શું કહી રહ્યા છે? જ્યારે ઘટના સ્થળે તેઓ પહોંચ્યા, આસપાસની પરિસ્થિતિનો એમણે તાગ મેળવ્યો છે। શું જોયું અને શું કાર્યવાહી કરવામાં આવશે? મુદ્દે એમને શું કહ્યું, એમને સાંભળીએ। ઇન્સિડન્ટ અહીંયા બન્યું છે। આ ઇન્સિડન્ટમાં અત્યારે આપણે સ્થળ તપાસ કરવાનું, આ તમામ આપણને 3:30 વાગે લગભગ જે છે એ ફાયરના કોલ મળ્યા પછી ઇમિડિયેટલી ફાયરના ટીમ અહીંયા સ્ટાફ સાથે એ અહીંયા પહોંચ્યા હતા અને અહીંયા જે છે એ બારૂદનું ફેક્ટરી જેવું અહીંયા જે છે ઓપનમાં આ કેનાલના સાઈડમાં કરવામાં આવતું હતું। એનું જે પરમિશન છે એ એક્સપ્લોસિવનું પરમિશન હોય છે। એક્સપ્લોસિવનું પરમિશન અને બીજા જે પરમિશન છે એ ક્યાં સુધી આપવામાં આવ્યું હતું એ બધું ફટાકડા માટે જે હોય છે એ એક્સપ્લોસિવનું પરમિશન હોય છે। એક્સપ્લોસિવના પરમિશનના આધારે કોઈ પણ જે છે એ
કામગીરી કરવામાં આવે છે એ એમની પાસે હતું કે નહીં અને ક્યાં સુધી હતું એનું તપાસનું કામગીરી ચાલુ છે. કેઝ્યુઅલ્ટી અત્યાર સુધી 5નું એ કન્ફર્મ થયેલા છે. બીજા જે છે એ અત્યારે સારવાર હેઠળ છે. તમામનું સારવાર અત્યારે ચાલી રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં, એલજી હોસ્પિટલમાં. એટલે કોઈકની બેદરકારીના કારણે ગુજરાતમાં હજુ કેટલા લોકોના મોત લખ્યા છે અથવા તો કેટલાય શ્રમિકો કે જેમને કોઈકની બેદરકારીના કારણે અથવા તો એવા નફાખોરો જેમને પોતાના ખિસ્સા ભરવા છે એમના કારણે જીવ ગુમાવતા રહેવા પડશે. આ સવાલની સાથે મહામંથનમાં ચર્ચા કરીશું. નેતા ભાજપ કિશનસિંહ સોલંકી આપણી સાથે જોડાયા છે, પ્રવક્તા કોંગ્રેસ ડોક્ટર મનીષ દોશી આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર પ્રફુલભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે, પૂર્વ ચીફ ફાયર ઓફિસર MF દસ્તુર સર આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત ત્રિવેદી સર આપનાથી કરવી છે. આ ગુજરાતની પહેલી ઘટના એવી નથી. કદાચ જો એવી ઘટના ઘટી હોત તો આપણને આશા હોત કે આવી ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરી કે જેના પર હવે અંકુશ આવશે, માસૂમોના મોત થતા અટકશે, પણ ડીસામાં 20નો મોતનો આંકડો હોય કે ફરી એક વખત આ પ્રકારની આવી ઘટનાઓ ઘટતી હોય તો પછી આ અટકશે ક્યારે? આપને શું લાગી રહ્યું છે? ક્યાં સુધી લોકોને આમાં મળતા રહેવું પડશે અને આજની ઘટના પર આપનું શું કહેવું? આજે વસ્ત્રાલની ઘટના છે એ અત્યંત ગંભીર ઘટના છે, જેમાં 9ના મોત થયા છે અને 6 હજુ ઇન્જર્ડ છે, એમાંથી 3 ગંભીર છે. એટલે આંકડો હજુ પણ વધવાની સંભાવના છે. તમે જે ડીસા યાદ કર્યું એ હજુ ગયા વર્ષની જ ઘટના છે, બહુ જૂની ઘટના નથી. એપ્રિલ 2025 ડીસાની અંદર જે ખેતરમાં ફેક્ટરી ચાલતી હતી એ પણ ગેરકાયદેસર હતી અને એમાં 7 બાળકો સહિત 21ના મોત થયા હતા. અને એટલા ખરાબ રીતે એ જે બ્લાસ્ટ થયો હતો કે માનવ અંગો દૂર દૂર સુધી ફેંકાઈ ગયા હતા. અને એ વખતે પણ તપાસ થઈ ત્યારે એના જે માલિકો હતા એ રાજકીય વગ ધરાવતા હતા અને ખાસ કશું થયું જ નથી. હવે આપણે આના પર આવીએ વસ્ત્રાલ ઉપર કે એમાં શું થશે. એની સામે બહુ મોટો પ્રશ્નાર્થ છે, કારણ કે જે ત્યાં પોલીસ અધિકારી હાજર હતા જયપાલસિંહ, એમણે એમ કબૂલાત કરી છે મીડિયા સામે કે આનું લાયસન્સ રદ થઈ ગયેલું હતું. તો અત્યાર સુધી કોઈએ ત્યાં તપાસ કેમ ના કરી? આમાં 3 વિભાગ જવાબદાર છે, ફાયર બ્રિગેડ, પોલીસ અને કલેક્ટર ઓફિસ. કારણ કે આને જે લાયસન્સ આપવાનું હોય છે એ હંમેશા પોલીસ છે એ લાયસન્સ આપે છે અને એ લાયસન્સ છે એ ફાયર બ્રિગેડે આપેલી NOC ના આધારે હોય છે. અને એ બંને ડિપાર્ટમેન્ટની કામગીરી પૂરી થાય એટલે એ ફાઇલ કલેક્ટર ઓફિસમાં જતી હોય છે. એટલે આ તમામ વિભાગો છે એ જવાબદાર છે અને આમાંથી એક પણ વિભાગે ત્યાં નથી તો આંટો માર્યો, નથી એને સીલ કરી, નથી બંધ કરાવી અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી એ જેમની તેમ ચાલવા દીધી, જેને કારણે આજે 9 લોકોનો ભોગ લેવાયો છે. અને જે ધડાકો તમે કહ્યું એ દૂર સુધી સંભળાયો હતો. સારું છે કે ત્યાં RAF ના જવાનો નજીક હતા, એમણે ફટાફટ લોકોને સારવાર માટે મોકલી આપ્યા. 10 જેટલા લોકોને મોકલી આપ્યા. ફાયર બ્રિગેડ આવી પહેલા તો 10ને મોકલી આપ્યા હતા એ લોકોએ. એટલે એ લોકોની જે મદદ મળી ગઈ એમાં કદાચ કોઈનો જીવ તાત્કાલિક સારવાર મળી જવાના કારણે બચી પણ જશે. પરંતુ જે ઘટના બની છે એમાં જે સરકાર તાત્કાલિક રીતે એમ કહેશે કે અમે કમરબંધીને છોડવાના નથી ને કોઈને સહેશરમ ભરવામાં નહીં આવે, પરંતુ શું થાય છે આગળ જોજો. ઓકે સર. દસ્તુર સર, હવે મારે આપની પાસેથી કેટલીક એ પણ જાણકારી મેળવી છે. પહેલા તો આપને આ ઘટના પર આપનું શું કહેવું છે? સર, અત્યારે જો ત્રણ વિભાગની બેદરકારીની વાત કરી છે. પહેલા ફાયર NOC આવી જાય, પછી પોલીસની કામગીરી હોય છે અને પછી એ ત્રીજો સ્ટેપ. હવે અહીંયા એનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું, તેમ છતાંય આ ફેક્ટરી ધમધમતી હતી. તો પછી અહીંયા જવાબદારી કોની આવે છે? એ ચેક કરવાની જવાબદારી કોની આવે છે કે લાયસન્સ રદ થયા પછી પણ અહીંયા ફેક્ટરી ચાલી રહી છે? અને સાથે બીજો સવાલ એ પણ કે મૃતદેહ સર 50 મીટર સુધી દૂર ઉડીને એ પડ્યા હતા, એ ખેતરોમાંથી મળ્યા. તો એ કયા પ્રકારનું કેમિકલ અને આ બ્લાસ્ટ જે થયો છે એ કેટલો ભયંકર હોઈ શકે? જો પહેલે જો કાયદાકીય વાત કરીએ તો આ 3 વિભાગ આવે, પણ જો ફેક્ટરી જ ગેરકાયદેસર છે તો પછી આ કોઈ પ્રશ્ન ઉભો થતો જ નથી કે NOC આપવામાં આવી જ નથી. NOC આપવામાં આવી હોય તો આ રિસ્ક ઉભું થાય. બીજું કે NOC ના આધારે પોલીસ લાયસન્સ આપે છે ને ત્યારબાદ કલેક્ટરશ્રી આપે છે.
તો પહેલે તો આ ગેરકાયદેસર છે એટલે એને એનઓસી તો છે જ નહીં. અને આ ફેક્ટરીઓ જે બંધ જગ્યામાં હોય એ બહુ મોટું રિસ્ક છે. ખુલ્લામાં અમુક રીતે જ બનેલી હોવી જોઈએ કે એની પાળી જ્યાં મેન્યુફેક્ચરિંગ થતું હોય, એસેમ્બલી થતી હોય ફટાકડાની, એ ઉપર ટીન શેડ વાળું જગ્યા હોય જેમાં 1 ફૂટની પાળી હોય, એટલે મસાલો જ્યાં ભેગો કરતો હોય ત્યાં હવા ના લાગે ને કઈ થાય તો લોકો કૂદીને ભાગી શકે. બીજું કે આવી કોઈ બી ફેક્ટરી ખુલ્લામાં હોય તો એ 3 ભાગમાં વહેંચાયેલી હોય. એકમાં કાચો માલ, એકમાં પાકો માલ અને ત્રીજામાં જ્યાં એસેમ્બલી થતી હોય. તો આ બે કાચો માલ અને પાકો માલ એકબીજાથી દૂર રાખવામાં આવે છે અને જ્યાં એસેમ્બલી થતી હોય ત્યાં બહુ નાની ક્વોન્ટિટીમાં રાખવામાં આવે જેથી આવી કોઈ ઘટના ઘટે નહીં. એટલે આમાં માસ પ્રોડક્શન કરવા માટે વધારે મસાલો એક બાજુ રાખ્યો હોય, જે દારૂ એક બાજુ વધારે રાખ્યો ને એસેમ્બલી થતી હોય, ઊંચી પાળી હોય અથવા બંધ જગ્યા હોય કે જ્યાંથી કોઈ ભાગી ના શકે, તો આવી ઘટના ઉભી થાય છે. ઓકે સર, મારે એ સવાલ એ પણ આપને પૂછવો છે, જો લાયસન્સ રદ થયું, એ પરવાનગી નથી આપવામાં આવી, પહેલા એનઓસી નથી આપવામાં આવી, પછી લાયસન્સ રદ થયું, તો પછી કયા પ્રકારના પ્રોટોકોલનું અહીંયા ઉલ્લંઘન થતું હતું? જો એનઓસી આપવામાં નથી આવી ને લાયસન્સ જ રદ થયું છે તો પછી આ કારભાર ત્યાં થઈ જ ના શકે. એટલે કે જે જવાબદાર ડિપાર્ટમેન્ટ હોય કે ભાઈ આ જો અહીંયા આવું કંઈક ચાલતું હોય, આજે કોઈ દારૂ પીતું હોય તો કોણ પકડે કે દારૂ વેચાતો હોય તો કોણ પકડે છે? તો આવી રીતે કોઈ બી ઇલીગલ કોઈ ચીજ ચાલતી હોય તો જેની જવાબદારી હોય એની થઈ શકે છે. જો આટલા મોટા ખુલ્લામાં ચાલી રહ્યું છે, કોઈ બંધ નાની રૂમમાં ચાલી જ નથી રહ્યું, તો આ તો લોકોની નજરમાં જ હોય, નથી કોઈ એની ફરિયાદ કરી કે નથી કોઈ એક્શન લેવાય એમ. ઓકે મનીષભાઈ, હવે એ જ સવાલની સાથે એ ડીસામાં પણ ચર્ચા કરી, અમદાવાદમાં પણ ચર્ચા કરી, આવી આગની ઘટનાઓ, લોકો જીવ ગુમાવતા રહે છે, એટલે લાયસન્સ વગર આવી ફેક્ટરીઓ ધમધમતી રહે છે. કોની રહેમનજર હેઠળ? વારંવાર એકના એક સવાલોમાં આપણે લોકો ફરિયાદ કરીએ છીએ. કોની બેદરકારી? અને આ બધાની વચ્ચે કેટલાય પરિવારોના જીવ જતા રહે છે, કેટલાય લોકો એના જીવ જાય છે, પરિવારો આ તરફ પીખાઈ જાય છે. એટલે લોકો આ બેદરકારીના કારણે ક્યાં સુધી મળતા રહેશે? કારણ કે આ સિલસિલાનો તો કોઈ અંત નથી આવતો. એક ઘટના ઘટે, પછી બીજી ઘટના, પછી ત્રીજી ઘટના. એટલે લોકોના આંકડા તો, એ મોતના આંકડા તો સતત વધતા રહ્યા છે. જીવ ક્યાં સુધી જતા રહેશે? હવે સવાલ તો એ થઈ રહ્યો છે. રાધા, ઘણી ગંભીર અને ચિંતાજનક, અતિ દુઃખદ ઘટના. નિર્દોષ માણસો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જાનનું જોખમ લઈને પણ આવા સંવેદનશીલ જગ્યા ઉપર કામ કરતા હોય છે, જેથી પેટનું થોડુંક રળી લે અને રહ્યા પછી પોતાના પરિવાર માટે એનું જીવન નિર્વાહ ચાલી શકે. આ પરિસ્થિતિની અંદર નાના માણસો હોય છે. આ લોકો મોટા ભાગે આ પ્રકારનું કામ કરનારામાં બહુ નાના લોકો હોય છે અને એમના નિધન થયા છે. કોંગ્રેસ પક્ષ વતી હું એમના પરિવારને સાંત્વના પાઠવું છું અને નિધનો પ્રત્યે દુઃખ વ્યક્ત કરું છું. પણ રાધા, એક સમજવા જેવું એ છે કે એપ્રિલ મહિનાની અંદર 2025 ડીસાની ફેક્ટરી વખતે સેમ વસ્તુ આપણે આ જ સ્ટુડિયોમાં ચર્ચા કરતા હતા અને ત્યારે આપણને ખબર છે આખી 21 લોકોના જીવ ગયા હતા. ત્યારે પણ ફેક્ટરીનું લાયસન્સ પૂરું થઈ ગયું હતું. 1.5 વર્ષથી એમને ધમધમતી હતી. મધ્યપ્રદેશથી આવેલા એના લાયસન્સ ધારક કોણ નક્કી ન થાય. મોત થયા છે એ કેટલા થયા છે એ પણ ટોટલ નહોતી ખબર પડતી, કારણ કે અહીંયા કેટલા કામ કરતા તેના કોઈ રજીસ્ટર હોતા નથી. આમાં આપણે ટીઆઈપી ગેમ ઝોનમાં આ જ જોયું હતું. અહીંયા કેટલા કુલ મોત થયા આજ દિન સુધી આપણને સાચો આંકડો નથી. તો જેમ ગાયબ થાય એમ ખબર પડે, કારણ કે કેટલાય નેપાળના લોકો પણ અહીંયા હતા. મૂળભૂત રીતે આવી ફેક્ટરીઓની અંદર મોટા પાયે ધમધમે છે. અમદાવાદની અંદર ગોડાઉનો ધમધમતા હતા. પ્રફુલભાઈને ખબર છે કે ગોડાઉનની અંદર ભારે કેમિકલના કારણે, જીવલેણ કેમિકલના અને બ્લાસ્ટ થતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પોતે સ્પેશિયલ આની તપાસ સોંપી. આજ દિન સુધી એનો અહેવાલ નથી આવ્યો કે આ ગોડાઉનોની ફરતી, અને આજે બી એ ગોડાઉનો ધમધમે છે એવા જ પ્રકારના, જે જીવલેણ કેમિકલ જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે મોટા મોટા આજુબાજુના તમામ લોકોને મોટું જાનહાની થાય. આજની જે આ દુર્ઘટના છે એ દુર્ઘટનાની અંદર તમે જુઓ, તમે શરૂઆતમાં જ કીધું કે એની સુરક્ષાના પ્રશ્નો, એની બીજી, પણ આ દર વખતે પ્રશ્ન છે. એને વળતર અપાશે, વાત સાચી, પણ આ અકસ્માત પછી માનવ જિંદગીને બચાવવા માટે ક્યારે એક ઠોસ પગલા, નક્કર પગલા લેવાશે. આ કઈ નાની નથી. 9 લોકોના જીવ ગયા છે.
4 લોકો હજી જીવની વચ્ચે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને એ પરિસ્થિતિની વચ્ચે આપણા સૌની જવાબદારી બને છે. આ તંત્રની અંદર જેમ દસ્તુ સાહેબે કીધું, અનુભવી અધિકારી તરીકે પ્રફુલભાઈ વર્ષોથી કોર્પોરેશનનું પત્રકારિતા કર્યું, પણ તમે જોતા હશો આખી ઘટનાની અંદર દસ્તુ સાહેબ કે છે કે અહીંયા કોની જવાબદારી, આટલું મોટું ખુલ્લામાં ચાલતું હોય ને આટલું મોટું. હવે એ વાત કોને પૂછવાની? તંત્રને. તંત્ર સિવાય કોને ખબર હોય કે આને એનઓસી મેળવી છે કે નથી મેળવી? આ તો અકસ્માત થયું ત્યારે ખબર પડી, હા, કે અહીંયા લોકોના જીવ ગયા ત્યારે ખબર પડી. આટલું મોટી દુર્ઘટના બની, નવ પરિવાર ઉપર અસર આવે અને એના પછીની ઘટનાક્રમમાં આપણે જોઈએ છીએ કે હજી પણ એ જ ચાલશે ચલક ચલાણ રમત કે એનઓસી હતું કે નહીં, ક્યારે એની હતી તપાસ નહીં, પતી ગયું તો કોને કરી, કોની જવાબદારી. આપણે ખબર મોત પછી અકસ્માત પછી નક્કી થાય હદના કારણે મૃતદેહ રઝળતા હોય છે. આ એના કરતા ગંભીર વસ્તુ છે, કોઈ નક્કી જ નહીં થાય. તમે ડીસાની ફેક્ટરીના આજ દિન સુધીનો એક પણ પુરાવો આપો કે ડીસાની ફેક્ટરીની અંદર ગંભીરતાથી એની ઉપર પગલાં લેવામાં આવે ને એવી કોઈ ઠોસ આપણને એસઓપી આવી હોય કે હવે પછી આ 21ના મોત પછી તંત્ર જાગ્યું હોય અને તંત્રએ એની જવાબદારી છે. તમારે અહીંયા ક્યાં ક્યાં ફેક્ટરી માટેના સલામતીના ક્યાં ક્યાં પગલાં લેવા એની એસઓપી છે, એના માટેના નિયમો છે. તમે લાયસન્સ લેવા જાઓ ત્યારે તમને કહેવામાં આવે છે આને લાયસન્સો કેમ અપાઈ રહ્યા છે, કેવી રીતે અપાઈ રહ્યા છે અને કેમ ગોઠવા જાય છે. દિશામાં આ જ વસ્તુ થઈ હતી મોટા પાયે, બધાને ખબર હતી, પણ ગરીબનો જીવ જાય છે અને વારંવાર દુર્ઘટનાઓ બને છે. અને ગુજરાતમાં 2026માં હમણાં જૂનમાં પણ એક ઘટના આપણે નડિયાદ આગળ બની હતી, ત્યારે પણ ફેક્ટરીમાં ફટાકડાની ફેક્ટરીની અંદર એમાં પણ મોત થયું હતું લોકોનું. અને આ ઘટના પછી આપણા સૌના માટે છે. રાજનીતિથી ઉપર ઉઠીને કહું છું, બહુ થઈ ગયું હવે ભ્રષ્ટાચાર, બહુ થઈ ગયું તમારું હપ્તારાજ. આ સમય આવ્યો છે માનવ જિંદગીને બચાવવાનો. માનવીના ભોગે આવા ન હોય કોઈ વિકાસ. ઓકે કિશનસિંહ, હવે એ જ સવાલોની સાથે આપની પાસે પણ કે એક સામાન્ય માણસ, એક ગરીબ માણસ પોતાનું પેટ્યું રડતું હોય છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ડીસાની વાત હોય તો એ મધ્યપ્રદેશથી અહીંયા ગુજરાત આવતો હોય, અહીંયા એ તમામ મજૂરો હતા, 8 લોકોના જીવ ગયા છે, 18 લોકો હોસ્પિટલમાં છે, કેટલાય લોકો હજુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. એટલે જે નફ્ફટ લોકો છે એમની વાત કરી રહી છું. આજે વ્યક્તિ લાયસન્સ કેન્સલ થઈ જાય છે, તેમ છતાંય એ ફેક્ટરી ધમધમી એની ફેક્ટરી ચાલુ છે. એટલે આને હિંમત ક્યાંથી આવે છે આટલી બધી? સવાલ સૌથી પહેલા તો એ થઈ રહ્યો છે કે મને કશું જ નથી થવાનું, કારણ કે આ જ ફેક્ટરી અગાઉ વર્ષો પહેલા આ જ ફેક્ટરી, આ જ માલિક, એની ફેક્ટરીમાં આગની ઘટના ઘટી હતી, એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પાછો એ જ વ્યક્તિ કે જેના કારણે 8 લોકોના મોત થયા છે, 18 લોકો હોસ્પિટલમાં છે. આ લોકોની હિંમત ક્યાંથી આવે છે? રાધાજી ગુરીની સૌપ્રથમ તો આ જે પણ અતિ પીડાદાયક દુઃખદાયક ઘટના ગુજરાતમાં બની છે કે જે લોકો ગુજરાતના વિકાસમાં મદદ કરવા આવ્યા હતા, ગુજરાતમાં રોજીરોટી લેવા આવ્યા હતા, એ તમામ મૃતાત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ, શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. એમના પરિવાર પ્રત્યે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા વતી હું સાંત્વના આપું છું. હું આમાં કોઈ પણ, જેમ મનીષભાઈ કીધું કે કોઈ પણ આ રાજકીય વિષય નથી. આ વિષય જે છે ગેરકાયદેસર ચાલતી ધમધમતી ફેક્ટરીનો વિષય છે અને એમાં આપણે જ્યારે હ્યુમન લાઈવ્સને ક્યાંય પણ ઓછી કિંમત આપતા હોઈએ, માણસના જીવનની કિંમતને વ્યાપાર સાથે અને પૈસા સાથે સરખાવતા હોઈએ, ત્યારે આવા ગેરકાયદેસર બનાવો બનતા રહે છે, અતિ પીડાદાયક છે. એટલે આને વર્ણવા માટે મારી પાસે શબ્દો નથી. આ રિપીટેડ 3rd ઇન્સિડન્ટ બન્યો છે રામોલમાં અને એના માટે ગેરકાયદેસર જે ઉત્પાદન થતું હતું ને જે ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી, તો ચોક્કસપણે એ સ્વીકારીશ કે આ રેગ્યુલેટરી અને સર્વાયલન્સ ફેલ્યોર છે. એના માટે સરકાર સખતમાં સખત પગલાં લેવા જઈ રહી છે. સરકાર આ વખતે અને અગાઉના બનાવોમાં પણ, ડીસામાં જે બનાવની વાત કરતા હતા મનીષભાઈ, એ બનાવમાં પણ કોઈને છોડ્યા નથી, આ બનાવમાં પણ કોઈને છોડવામાં નહીં આવે. પણ આપણે એ પણ યાદ રાખવું ઘટે કે વિકાસની આ હરણફાળમાં ગુજરાતમાં જ્યારે આપણે, મનીષભાઈની એક વાત સાથે હું એટલા માટે થોડો ડાયવર્ટ થઉં છું કે અમદાવાદથી લઈ, નરોડાથી, નારોલથી લઈ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, વાપી, વલસાડ સુધી આપણે અસંખ્ય કેમિકલ ફેક્ટરીઓ છે, પણ અમે એ ભોપાલકાંડ નહીં થવા દઈએ. અમે એ ભોપાલકાંડના દોષિતને હેલિકોપ્ટર દ્વારા એના દેશમાં નહીં મોકલીએ. રાતોરાત સ્પેશિયલ એક વ્યક્તિ માટે અમે વિમાનની વ્યવસ્થા નહીં કરીએ. અમે જ્યાં હશે ત્યાંથી પાતાળમાંથી પણ પકડી અને એને અદાલતમાં હાજર કરીશું. અને હવે આપણા જવાબ પર આવું રાધાજી, એક જ મિનિટ. ઇન્સિડન્ટ બને છે, સરકાર પગલાં લે છે, કડકાઈથી પગલાં લે છે, નિયમો બને છે, નિયમો પ્રમાણે પગલાઓ લેવાય છે, દરેક એજન્સી એમાં જૂટે છે,
પણ એન્ડ ઓફ ધ ડે ન્યાયાલયનું કામ છે કે કેમ વારે ઘડીએ ઇન્સિડન્ટો બને છે. તો આપ જુઓ કે જે લોકો ડ્રગ્સ બનાવે છે, જે લોકો નકલી નોટો બનાવે છે, જે લોકો સંપૂર્ણપણે ગેરકાયદેસર કામ કરે છે, જે લોકો બુટલેગરો છે, વારે ઘડીએ પકડાયા છતાં પણ જ્યારે કોર્ટમાંથી છૂટી જાય છે ફરી પાછા એ એમના ધંધામાં લાગી જાય છે. આને હું મારી કોઈ પણ રીતની સેફટીની વાત તરીકે રજૂ નથી કરતો, પણ આ ગંભીર બાબત છે ને આમાં બે જ છે, રેગ્યુલેટરી ઓથોરિટી અને સર્વેલન્સ ફેલ્યોર ક્લિયર નજર આવે છે. સખતમાં સખત એક્શન લેવામાં આવશે. પ્રધાનમંત્રીશ્રીએ એક્સગ્રેશિયા 2,50,000 જે ઘાયલ થયોના માટે જાહેર કરી છે. આપણે હોપ કે હવે કોઈ આપણે વધારે મૃત્યુઆંક જોવો ના પડે, પણ ગુજરાતમાં હવે સતર્ક રહી તમામ રેગ્યુલેટરી ઓથોરિટીએ સર્વાઇલન્સ કરવું પડશે, જાત તપાસ કરવી પડશે. દુકાને દુકાને આપણે ટેક્સના બિલો ઉઘરાવવા અને શોધવા જઈએ છીએ એમ ગેરકાયદેસર રીતે ધમધમતા કિશનસિંહ, સવાલે હું એ જ પૂછી રહી છું ને, ક્યારે કરીશું? આટલા લોકો મોડાસાની વાત કરી, અરવલ્લીના મોડાસામાં 4 લોકોના મોત નીપજ્યા, ડીસાની આટલી વાત કરી, અત્યારે આ લોકોના મોત નીપજ્યા. મને એ જ સવાલ પૂછવો હતો. અત્યારે સરે દસ્તુર સરે કહ્યું કે આ જવાબદારી નથી, એ ગેરકાયદે છે, તો પછી એ જવાબદારી કોની બને છે? નહીં, ગેરકાયદેસર કહેવાથી જવાબદારી મટી નથી જતી. એટલા માટે મેં સર્વાઇલન્સ શબ્દ વાપર્યો છે કે જે 3 ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ પાસે યોગ્ય વ્યવસ્થાઓ છે સર્વાઇલન્સ કરવાની કે એમના એરિયામાં શું ચાલે છે. એમાં છટકવાની કોઈ વાત જ નથી, કોઈ વાત નથી છટકવાની. આ હૃદયદ્રાવક ઘટના છે, ન ભૂલી શકાય એવી ઘટના છે, ગુજરાતના માથે કલંક લગાડવાની ઘટના છે. ગુજરાતમાં આવતા જે પણ શ્રમજીવીઓ છે એમની સેફટીને લઈને પ્રશ્ન છે ને એનાથી સૌથી ઉપર માનવ મૂલ્યની કિંમત ભારતીય જનતા પાર્ટી જાણે છે. માનવ મૂલ્યની આગળ અમારા માટે વિકાસ કે કોઈ પણ પરિબળ કામ કરતું નથી. માનવ મૂલ્ય અગત્યનું છે ને એના માટે જે પણ કરવાનું થતું હશે એ ભારતીય જનતા પાર્ટી કરશે. ઓકે, મનીષભાઈ આપની વાત. બે વાત બહુ અગત્યની. સર્વેલન્સ કોણ કરશે, કોની જવાબદારી? સર્ટિફિકેટ આપે. એક મિનિટ વચ્ચે નથી બોલ્યો. મૂળભૂત વાતને એ જ સમજો. આટલી બધી વાત કરી આ માનવ મૂલ્યોને, માનવ જીવનની સવાલ છે. 21 લોકોના દિશામાં મોત થયા હતા, જીવ ગુમાવ્યા હતા, કોના પાપે? યાની આપણે નગરપાલિકાને બધાને ખબર હતી, કોઈને ખબર નહોતી એવું નહીં, એમનામાં કામ જ આવ્યું હતું. એક જ મિનિટ, હું વચ્ચે નથી બોલ્યો, હું પ્લીઝ. આખી ઘટનાની અંદર કોને એક્શન લીધા, હુ ઇઝ રિસ્પોન્સિબલ, એ પણ સર્વેલન્સમાં હતા. ત્યાં પણ ઓથોરિટી હતી, ત્યાંની નગરપાલિકા હતી, એનો અધિકારીએ શું કર્યું, ત્યાંના ચીફ ઓફિસર ઉપર શું પગલાં લેવા, ત્યાંના સત્તાધીશોને શું ઘરે બેસાડવામાં આવ્યા, નથી બેસાડવામાં આવ્યા. ત્યાં આ ગેરકાયદેસર લાયસન્સ ઇસ્યુ કરનાર અને પછી લાયસન્સ પૂરું થઈ ગયા પછી જાણકારી ન રાખનાર, જે સર્વેલન્સની વાતો આપણે સો કોલ્ડ કહી છે, આ સંપૂર્ણપણે હપ્તારાજના ભ્રષ્ટાચારના પાપે જ આ તંત્ર એકદમ નધરિયાતું થઈ ગયું છે. અને નધરિયાતા તંત્રના પાપે કોઈને ડર નથી રહ્યો. એમને ખબર છે મોત થશે, થોડુંક છે આપી દેશું, પતી જશે, ચંદાદો ધંધાલોની થિયરીઓ ચાલશે. અને એક મિનિટ હું સંયમ જાળવી રહ્યો છું. એટલા માટે તમે બોલી શકો, કોઈ નહીં આવી વાતો કરવાની નહીં થાય. એના પરિવારના માણસો પાછા આવશે. આ દિશાની અંદર 21 પરિવારના આવ્યા છે. મારી પાસે એક વાતનો જવાબ છે, પણ મારે એમાં આજે આ રાજકીય વાત નથી કરવી. શું બોલ્યા છો આમાં આપણે શું પ્રિકોશન લઈ શકીએ? એટલા માટે કહું છું, ક્યારે લેશો, ક્યારે લેશો, ક્યારે પ્રિકોશન ચાલુ છે, ક્યારે પગલાં ચાલુ છે. કેટલા મેં તમને કીધું તમારા ભોપાલ જેવી એકવાર ક્યારે સુરક્ષા, ક્યારે તમે તપાસ કરશો? બસ આજ મને વાત છે. ગુજરાતમાં નથી ભોપાલમાં બેઠા એટલે અહીંયા મળવા જોઈએ. આ ગુજરાત આ વિશે છે. બાજુના રાજ્યમાં એટલે અહીંયા રેપ થવા જોઈએ. એના કરતા શરમ આવી જોઈએ તમને. ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો આ રીતે ધંધા કરે. આ બહુ ખરાબ કહેવાય. બાજુના રાજ્યમાં આવું થયું એટલે અહીંયા આવું થયું છે. તમે ભગવાન ભરોસે મૂકી દેવા માંગો છો. મને એમ લાગે છે કિંમત એટલી જ છે. ઓકે, નહીં, માનવ જિંદગીની કેવા રાધા એમને જે વાત કરી સર્વેલન્સ, હુ ઇઝ રિસ્પોન્સિબલ, કોણ કરશે એ વાત તો અમે કહીએ છીએ. અને ક્યારે આખી વાત અને ક્યારે થશે? ઓકે, આ ભૂતકાળની અંદર 1 ઘટના, 2 ઘટના, 3 ઘટના, પણ ક્યારે કોઈ એક વખત તો અમલીકરણ થાય જેના કારણે દાખલો બેસે અને આવી ગેરકાયદેસર ફેક્ટરીઓ ધમધમે અને પછી ગોતવા જવાનું લાયસન્સ હતું કે નહોતું, મંજૂરી હતી કે નહોતી, એનઓસી હતું કે નહોતું. ઓકે, દસ્તુર સર, મારે આપની પાસેથી એ જ જાણવું છે કે આમાં જો કડક નિયમો લાવવા હોય અથવા તો આ જે વ્યક્તિ કે જેને એવી રીતે હિંમત થઈ, ચલો આપણી પાસેથી લાયસન્સ કેન્સલ થઈ ગયું છે, નથી મંજૂરી મળી, કોણ પકડવા વાળું છે? આપણો ધંધો ચાલુ રાખો, ભલે લોકોના જીવ જાય. એટલે લોકોને આવી હિંમત થઈ રહી છે. હજુ પણ કેટલાક લોકો આવી રીતે લોકોના જીવની સાથે ચેડા કરતા હશે ખિસ્સા ભરવા માટે. એ કેટલી કડક એ નિયમો હોવા જોઈએ અને અત્યારે શું છે કે જેના કારણે લોકો આવી રીતે ફાવી જાય છે? નિયમો તો પછીની વાત છે. મારું તો એનાથી આગળ એક સ્ટેપ હું કહેવા માંગુ કે આમની પાસે જો એનઓસી નથી, પોલીસ પરમિશન નથી, કલેક્ટર સાહેબની પરમિશન નથી, તો એમને આ કાચો માલ મળે છે ક્યાંથી? જો આવું એક્સપ્લોઝિવ જો મળતું હોય
તો પછી એના ગુનેગારો તો બીજી કોઈ બી એનાથી કાર્યવાહી કરી શકે છે. તો એ આ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. ત્યાં તો જે માણસ ધંધો કરતો હતો એની તો જવાબદારી છે, કેવી રીતે કરવું એ બી એની જવાબદારી છે. પણ આ માલ મળ્યો ક્યાંથી એ બહુ અગત્યનો ભાગ છે, એ એની પર કોઈ ધ્યાન જ નથી. બિલકુલ સર, અને જો આ મુદ્દે તપાસ કરવા જઈએ તો તમે કહ્યું એક્સપ્લોઝિવ આ એક વ્યક્તિ એટલે કડીઓ જોડીએ તો કેટલાય લોકો એક એડ કરું છું, દસ્તુ સાહેબે બહુ સરસ ડીસામાં આ જ ઘટના થઈ હતી. અહીંયા ડિટોનેટર સહિતના બધા માલો જે રીતે આવ્યા હતા, જે રીતે એક્સપ્લોઝિવ આવ્યા હતા, મધ્યપ્રદેશ સુધી પકડ્યા લોકોને નહીં, મધ્યપ્રદેશ જ્યાંથી સપ્લાય આવતો હતો ત્યાંથી આપણે એમને પણ પકડી લાવ્યા છીએ. કોની સરકાર હતી? મોદી સરકાર હતી. બહુ સરસ કીધું તમે. સરકાર કોની હતી? મધ્યપ્રદેશની અંદર શિવરાજસિંહ ચૌહાણની સરકાર હતી. તમે કોને સજા અપાવી? મને એમ થાય છે દિલ્હીના થિયેટર કાંડમાં કોને સજા અપાવી? આપણે થોડોક તો સ્વીકારો, થોડીક તો દયા રાખો. ક્યારે પ્રિકોશન લેવાશે? ક્યારે સુરક્ષા? ક્યારે ચકાસણી? કોની જવાબદારી? દરેક પ્રકારના મોતની ઘટના પછીની આ સુફિયાની વાતો છે. તમે ભૂલી જાઓ, મોત ઉપર રાજનીતિ કરનારી ભારતીય જનતા પાર્ટી છે. મોત ઉપર રાજનીતિ કરનારી ભારતીય જનતા પાર્ટી છે. તમે મરદા ઉપર રાજનીતિ કરો છો. અમે તો એટલું કહી છીએ, કોણ ચકાસણી કરશે? કોની જવાબદારી નક્કી થશે? કોણે આ લાયસન્સ આપ્યા? ફરી એકવાર આપણે કિશનસિંહ પાસે જઈશું. ત્રિવેદી સર, મારા આપની પાસેથી એ જાણવું છે, અત્યારે દસ્તુર સરે કહ્યું કે એનઓસી નથી એટલે એ બે સ્ટેપ તો આપણે રહેવા દઈએ, એટલે એ બીજો એટલે આ ગેરકાયદે છે એ વસ્તુ ખુલી ગઈ, ચલો નથી કોઈની જવાબદારી. અહીંયા મારે એ સમજવું છે તો પછી જવાબદારી કોની છે? ફાયર વિભાગની નથી, એ પોલીસની નથી, તો જવાબદારી અહીંયા બને છે કોની? ચેક કરવાનું કે અહીંયા આવી ફેક્ટરી ધમધમી રહી છે, હજુ જો ચેક કરશે તો એ પટ્ટામાં કદાચ આગળ જગ્યા પર ક્યાંક ને ક્યાંક તો આવી ફેક્ટરીઓ ધમધમતી હશે જે ગેરકાયદે હોય. ગેરકાયદે ફેક્ટરી હતી માટે કોઈ જોવા નહોતું જતું. આ તો કેવા પ્રકારનું લોજિક છે રાધા? આમાં ખરેખર તો ત્યાં જઈને કોઈને કોઈ ડિપાર્ટમેન્ટે સીલ મારવાની જરૂર હતી, પરંતુ આપણે ત્યાં થાય છે એવું કે કોઈ તંત્રની જવાબદારી ફિક્સ કરવામાં નથી આવતી, એટલે આની ટોપી આના ઉપર ને આની ટોપી આના ઉપર, એવો આખો પ્રસંગ ઉભો થાય છે. એમણે જે કહ્યું કે આ માલ આવે છે ક્યાંથી, તો પછી એનું જીએસટી પણ ચોરી થતી હશે ને, કારણ કે એના બિલો નહીં બનતા હોય, એનું કોઈ એડ્રેસ નહીં હોય. તો આટલી પોલમપોલ ચાલે છે કઈ રીતે? હું એક દાખલો આપું કે પીપલજની અંદર એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી ને 6 જણા મરી ગયા હતા. એ વખતે ખબર પડી કે આને નથી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી કે નથી રાજ્ય સરકારની પરવાનગી. પછી એ લોકોએ એક તપાસ કરવાનું નક્કી કર્યું કે આવી કેટલી ફેક્ટરીઓ છે. લગભગ 4, 5, 6 ફેક્ટરીઓ તપાસ કરી તો કોઈની પાસે કોઈની પરવાનગી નહોતી. એ પછી તંત્રને એમ થયું કે આમાં આપણે જ ઉઘાડા પડી જઈશું, એટલે આગળની તપાસ જ બંધ કરી દીધી. આ મોટી વાત કહું છું તમને કે ભાઈ જયારે ગેરકાયદેસર હોય ત્યારે કોઈ કોઈના માથે લેવા તૈયાર નથી હોતું. જયારે કાંકરિયાની અંદર રાઈડ પડી અને અસંખ્ય લોકો ઘાયલ થયા અને 1 કે 2 લોકોના મૃત્યુ થયા, ત્યારે પણ આ જ પ્રશ્ન ઉભો થયો હતો કે આની જવાબદારી કોની? તો કે કોર્પોરેશનની, કારણ કે પ્લોટ કોર્પોરેશનનો હતો. કોર્પોરેશનને દર મહિને એને તપાસ કરવાની હતી. કોર્પોરેશન વાળા કે ના, આનું લાયસન્સ આપે છે પીડબ્લ્યુડી, એટલે પીડબ્લ્યુડી ની જવાબદારી. એટલે આ સરકારે પોતે જવાબદારી ફિક્સ કરવી જોઈએ. આ ડીસાની અંદર નથી થયું, એમાંથી પદાર્થ પાઠ નથી લીધો, એટલે અહીંયા પુનરાવર્તન થયું. કિશનસિંહ, એ જ સવાલની સાથે જવાબદારી ક્યારે? આપણે ઘણી બધી ઘટનાઓમાં જોયું છે, એ સુરતના પૂરની વાત હોય કે કોઈ પણ વસ્તુ હોય, એટલે માણસ, એક સામાન્ય માણસ જયારે પૂછવા જાય ને કિશનસિંહ, એટલે એવું કે આ અમારી હદમાં નથી આવતું, આ અમારી જવાબદારી નથી, એ સમયે આપણે એને જવાબદારી શીખવી. એટલે બહુ ગંભીર વાત કહી શકાય કે આ માણસ, આનો પરિવારજન જેને પોતાનું ગુમાવ્યું છે, એ ક્યાં સુધી કેટલા ધક્કા ખાતા રહેશે? આ જગ્યાએ જશે ભાઈ અમારી જવાબદારી નથી, આ જગ્યાએ જશે ભાઈ અમારી જવાબદારી નથી. એટલે વ્યક્તિની જિંદગી તો આમાં નામાં પૂરી થઈ જાય ને. જવાબદારી ફિક્સ કરવી કેટલી ઇમ્પોર્ટન્ટ લાગી રહી છે. દાદાજી, જે પ્રફુલભાઈએ વાત કરી, દસ્તુર સાહેબે વાત કરી અને મનીષભાઈએ વાત કરી, ઇન્સિડન્ટ અને એક્સિડન્ટ આ બંને વચ્ચે તમારે તટસ્થતાથી વાત કરવી પડશે. અને ક્યાંય પણ માનવ ક્ષતિથી, ઇરેગ્યુલારિટીથી, તંત્રની ભૂલથી, હ્યુમન એરરથી જે ઇન્સિડન્ટો થાય છે, એના માટે સર્વગ્રાહી સુરક્ષા, સર્વગ્રાહી સમીક્ષા અને સર્વગ્રાહી નીતિ ઘડવાનો સમય છે. સરકાર અતિશય ઉતાવળથી આ કામ કરી રહી છે, કારણ કે આપણે વિકાસની સાથે સાથે અમુક ઇન્સિડન્ટો એવા બન્યા છે જેને આપણે એક્સિડન્ટ પણ કહી શકો, ઇન્સિડન્ટ કહી શકો, માનવ સર્જિત કે કુદરતી પણ કહી શકો.
એ સર્વગ્રાહી સમીક્ષા પછી જ બધા તથ્યો બહાર આવશે. પણ જે પ્રફુલ્લભાઈએ વાત કરી તો તંત્રએ તમામ જગ્યાએ પોતાનું કામ કર્યું છે, પણ અમુક જગ્યાએ તંત્રના અધિકારીઓ જેમની જવાબદારી બને છે, જે બ્યુરોક્રસીની જવાબદારી બને છે કે એમણે ગેરકાયદેસર છે બી તો કેમ, અને ગેરકાયદેસર હતી તો આટલો સમય ચાલતી કેમ હતી, અને આ સપ્લાય આવતો હતો તો એ સપ્લાય ક્યાંથી આવતો હતો, જે દસ્તુર સાહેબે વાત કરી. તો એ આખી ચેઇન લિંકને શોધવાનું અઘરું કાર્ય છે, પણ સરકારે ડીસાના કેસમાં પણ કર્યું હતું, આ કેસમાં પણ કરશે. અને આપણા ગુજરાતમાં આ બનાવો ના બને એના માટે મારા મિત્ર મનીષભાઈના પણ જે પણ સલાહ સૂચનો હોય ખુલ્લા દિલે ભારતીય જનતા પાર્ટી, તંત્ર, સરકાર સૌ સાંભળવા માટે, અને એમના સલાહ સૂચનો જે પણ છે જે માનવ મૂલ્યને અને માનવ જીવનને બચાવી શકે છે એના માટે તત્પર છીએ આપણે સૌએ સાથે મળીને કાર્ય કરવા માટે. એટલે આપણે આ બનાવને કોઈ પણ રીતે આપણે બિલકુલ હળવાશથી લેતા નથી. બહુ ગંભીર રીતે આ ઘટનાને સરકારે લીધી છે અને ત્વરિત એક્શન પણ લેવા છે. પણ સર્વગ્રાહી સમીક્ષા તમામ ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદનો પર કે જેમાં માનવ જિંદગી સામે ખતરો છે એવા તમામ એકમો સામે હવે આખા ગુજરાતમાં ડ્રાઈવ કરવાનો સમય આવી ગયો છે. ડ્રાઈવ ચાલુ થશે અને એ ડ્રાઈવ માત્ર ને માત્ર એક હપ્તા પૂરતી, મહિના પૂરતી કે એક વર્ષ પૂરતી સીમિત નહીં રહે, પણ જે પ્રોટોકોલ્સ, જે એસઓપી છે આવા એક્સપ્લોઝિવ માટે અને બાકીના કેમિકલો માટે, એના માટે 100% હવે નવેસરથી એક નીતિ અને નવેસરથી એક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાનો એક પડકાર અમારી સામે એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે પણ છે. પણ અમે લોક સહકારથી અને નીતિ નિયમોથી 100% એની પર પણ અમે પાર ઉતરીશું. એટલે જો એ બંને વાતની આપણે મને વાત કરી, પરંતુ હું એ સવાલ નથી પૂછી રહી કે સુરતના પૂરમાં હેરાન થતું અથવા તો ત્યાં જવાબદારી અથવા તો અહીંયા મોતનો સવાલ છે. મારો સવાલ એ છે કે આ બધાઈ વચ્ચે એ જવાબદારી ગણાવતા તંત્રની વચ્ચે પરેશાન થતો માણસ, એને લઈને મારો સવાલ હતો. અને સાથે આપે કહ્યું કે ડ્રાઈવ ચલાવવામાં આવશે. જો તથ્ય પટેલ અકસ્માત સર્જીને જતો રહે તો પછી મહિના સુધીની એ ડ્રાઈવ ચલાવવામાં આવે છે. રાજકોટનો કોઈ પ્રકારની દુર્ઘટના ઘટે તો અમદાવાદ, સુરત અને બધી અલગ અલગ જગ્યા પરના જેટલા સ્પોર્ટ્સ એ ગેમ ઝોન હોય ત્યાં ડ્રાઈવ ચલાવવામાં આવે છે. સુરતની તક્ષશિલા જેવો કોઈ કાંડ થઈ જાય એટલે બધે ટ્યુશન ક્લાસીસને પકડો, અને ટ્યુશન ક્લાસીસ પર અત્યારે કિશનસિંહ કેટલાય એવા ટ્યુશન ક્લાસીસ હશે કે જે આવી રીતે ધમધમતા હશે, જ્યાં ફાયર એનઓસી નહીં હોય અથવા તો એ બેઝમેન્ટમાં હશે. અત્યારે આવી વસ્તુ હશે જે આપણને નથી લાગતું કે એ કન્ટિન્યુ કરવાની જરૂર છે. રાધાજી, એક ઇન્સિડન્ટ કહું આપણે. આમાં ક્યારેક આ ઇન્સિડન્ટ કે એક્સિડન્ટ બને ને ત્યારે આપણે સૌ ચિંતિત છીએ અને ત્વરિત એક્શન માંગીએ છીએ. ત્વરિત એક આપણે હરણી બોટકાંડ થયો હતો. હરણી બોટકાંડ પછી આખા ગુજરાતમાં અસંખ્ય લોકો, મનીષભાઈ જે સામાન્ય માણસની ચિંતા કરતા હતા ને એ જ સામાન્ય માણસની વાત કરું છું, એ જ છેવાડાના માણસની વાત કરું છું. એ બોટકાંડ પછી સરકાર નીતિ બનાવી રહી છે અને નીતિમાં અનેક સૂચનો નાગરિકો તરફથી, સરકાર તરફથી, બ્યુરોક્રેસી તરફથી, ઘણા લોકો તરફથી આવી રહ્યા છે. આખા ગુજરાતમાં આપણે અત્યારે આજે જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે બોટ રાઈડ બંધ છે. કેટલા બધા લોકો જે આના ઉપર નપતા હતા, આખાના આખા ગામો નપતા હતા આના ઉપર, એ બંધ છે. કારણ શું ખબર છે? કારણ કે આપણે ઇન્સિડન્ટ એક્સિડન્ટના સર્વગ્રાહી સમીક્ષા પછી જે નીતિ વિષયક નિર્ણયોમાં અને તાત્કાલિક અસરથી એને ખરેખર પ્રેક્ટિકલી જગ્યા પર લાવવામાં જે સફળ નથી થયા, અનફોર્ચ્યુનેટ નથી થયા, એમાં 100% સરકાર તમામ ક્ષેત્રોમાં કામ કરી રહી છે, તમામ બાબતોમાં કામ કરી રહી છે અને એમાં તમામ લોકોનો સાથ સહકાર જોઈશે. પછી તમામ કોઈ ઇન્સિડન્ટ બને દોષનો ટોપલો તંત્ર પર ને સરકાર પર ઢોળી દેવો એ પણ યોગ્ય નથી. એ પણ હ્યુમન બિંગ છે, પણ એ જવાબદાર લોકો છે અને એમની જવાબદારમાંથી છટકવાનો આ ઇન્સિડન્ટમાં કોઈને પણ મોકો નહીં. ઓકે મનીષભાઈ, આપની વાત. મને સૌથી વધુ એમને કીધું કે હરણી બોટકાંડ પછી બોટ બંધ થઈ, તો એક સૌથી મોટામાં મોટી દુર્ઘટના તક્ષશિલાની ગેરકાયદેસર બાંધકામ સૌને ખબર છે પ્રફુલભાઈ. તો આજે ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો એનાથી વધી ગયો, જેનો ભોગ હમણાં ખાડીપુરમાં આપણે સુરતભાઈ જોયું. એટલે મહેરબાની કરીને 2006માં સુગનાબેન ભટ્ટ કમિશન થઈ, એનો રિપોર્ટ આવે, આ 20 વર્ષ પછી એનું પુનરાવર્તન થાય તો એ હજી સુધી આપણને એસઓપી નથી બનાવી શક્યા કે અમલીકરણ કેવી રીતે કરશું ને માનવ સર્જિત પૂરને કેમ રોકશું અને વરસાદી પાણીનો કેમ નિકાલ કરશું. આપણે આજ દિન સુધી વાત કરીએ છીએ, જેમ તમે રાધાબેન બહુ સરસ મજાની વાત કીધી કે આગ લાગી એક જગ્યાએ એટલે બધી જગ્યાએ ડ્રાય થાય, ટીઆરપી ગેમ ઝોનની જેમ બધી જગ્યાએ કર્યું થોડાક દિવસ. આજે ફરી એ જ ઘટનાની પુનરાવર્તનમાં તમને ક્યાંક ક્લાસીસની એની આવે, પણ કેટલી જગ્યાએ આ રીતની ચાલે છે. કાયમી કેમ વ્યવસ્થા નથી થતી તંત્રની અંદર? અને આ તો સૌથી એક્સપ્લોઝિવ મટીરિયલ હતું. આના માટે તો નીતિ નિયમ સ્પષ્ટ છે, દેશ આખામાં સ્પષ્ટ છે. એના માટે એક મિનિટ વચ્ચે ને એટલે અમારે બધું કરવું પડી રહ્યું છે, ઉતાવળે કરવું પડી રહ્યું છે. મૂળભૂત રીતે 30 વર્ષ પછી ભ્રષ્ટાચારમાં ગરાડું ભારતીય જનતા લોકો મરી રહ્યા છે અને મોત ને ઘાટ પહોંચતા હોય માત્ર પાપ માટે કોઈ જવાબદાર હોય તો લોકોએ જો પહેલેથી આ બધું તૈયાર કર્યું હોત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કર્યું તો અમારે જરૂર નહોતી. મનીષભાઈ, 55 વર્ષના તમારા શાસનમાં તમે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરીને ગયા હોત ને તો અમારે આ કરવાની જરૂર ના પડત. અમે માત્ર
નવી ટેકનોલોજી પ્રમાણે કામ કરત. અમારે ઝીરો થી શરૂઆત કરવી ઓહો, પડી, કારણ કે તમે બધું ઝીરો છોડીને ગયા હતા. ઓહો અચ્છા મને આનંદ થયો કે 2014 પછી ભારતનું નિર્માણ તમને થયું. જાણ ન હોય. 2001 તમને જાણ ન તમે જાણો. ગુજરાત બન્યું. શરમ આવી જોઈએ તમારા જેવા બિલકુલ નહીં. જવાબદાર માણસને. અમે વિકાસ કરીએ છીએ, કામો કરીએ છીએ, એટલે તમને ચાન્સ મળે છે બોલવાનો. તમે બનાવ્યું કેવા પુલ બનાવ્યા કે લોકો મળી જાય. ઓકે પુલની ઓકે રીતે તમારી મનીષભાઈ જેમ ઓકે, કાગળ પર આપણે નથી બનાવ્યા. ફરી આ મુદ્દા પર આવીએ. કાગળ પર નથી મનીષભાઈ, બનાવ્યા. જનતા પાર્ટીનું મોડેલ. મનીષભાઈ, તમે મનીષભાઈ. હરી બોટકાટ, ભારતીય જનતા પાર્ટીનું ઓકે, મોડેલ. મનીષભાઈ. VIP ગેમ ઝોન, ભારતીય જનતા પાર્ટીનું મોડેલ. મનીષભાઈ, આ ગોપાલ દેશકાંત, તમારું ભારતીય મોડેલ. જનતા પાર્ટીનું મોડેલ. એટલે આપણે ભ્રષ્ટાચાર, દિલ્હીનો ભાજપ કામ, અને કોંગ્રેસનું મોડેલ. કૌભાંડીઓને ઓકે. ભારતીય કેટલા જનતા મોડેલ ગણાવો તમારા? મનીષભાઈ, please, મનીષભાઈ, આવું છું આપની પાસે. કોમનવેલ્થ, દસ્તુર તમારું સર, કૌભાંડ. ઓકે, ભ્રષ્ટ દસ્તુર- શાસન જવાબદાર જી છે. જી દસ્તુર સર, એક ખૂબ ટૂંકમાં આપની આ મુદ્દા પર અંતિમ પ્રતિક્રિયા જોઈએ છે. શું થવું જોઈએ હવે? અને એક વિચારવા જેવો પ્રશ્ન છે કે આપણી ગાડીનું ફિટનેસ પૂરું થઈ જાય અથવા આપણો લાયસન્સ એક્સપાયર થઈ જાય તો પોલીસ આપણાને પકડે છે તો એ દંડ કરે છે. તો એમાં તો પોલીસ કે ઘેર ઘેર તો ફરતી નથી કે તમારું લાયસન્સ. જે માણસની પોતાની ગાડી છે કે જે ચલાવે છે એની પોતાની જવાબદારી છે. તો આ બી વિચારવા જેવું છે. ઓકે ઓકે ત્રિવેદી સર, એ જ સવાલ મારે આપને એ જ પૂછવો છે કે ચલો તંત્ર અને આપણે વાત કરીએ છીએ, જવાબદારી ચોક્કસથી એમની છે, એમની કામગીરી કરવી જોઈએ અને ક્યાં કામગીરી નથી થઈ એના કારણે આવી ઘટનાઓ ઘટે છે. સર, સવાલ એ પણ થઈ રહ્યો છે કે માણસ તરીકે ક્યારેય આવો વિચાર આ લોકોને નહીં આવતો હોય, એ ડીસાની વાત હોય કે બીજી અલગ અલગ ગમે તે તક્ષશિલાની વાત હોય, માત્ર ખિસ્સા ભરવા સુધી આ માણસ ક્યાં સુધી પહોંચી જાય છે. એ માસૂમોના જીવ લેવા માટે તૈયાર થઈ જાય છે, એ મજૂરોના જીવ લેવા માટે તૈયાર થઈ જાય છે. એટલે માણસ તરીકે ક્યાંક તો આપણી જવાબદારી બનતી હોય છે ને એ પણ આપણે જાણવા સમજવાની જરૂર છે. ખૂબ ટૂંકમાં સર આપની વાત. ના, એ માણસ તરીકે રહેતો જ નથી, કારણ કે પૈસાની એટલી બીભત્સ ભૂખ હોય છે કે માણસની જિંદગી સાથે ચેડા કરી લે છે. તમે જુઓ છો, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થાય છે, દવાઓમાં નકલી આવે છે, દવાઓમાં ભેળસેળ થાય છે, એક પણ વસ્તુ તમને ચોખ્ખી નથી મળતી. આ લોકો છે ને એ માનવ જાતના સૌથી મોટા દુશ્મનો છે. એ લોકોની નાણાંની જે ભૂખ છે ને એ માનવ જિંદગી સાથે ખિલવાડ કરે છે, એને કારણે આ બધા પ્રશ્નો ઉભા થાય છે. આજે તમે જુઓ કે હવે જયારે દિવાળી આવશે ને ત્યારે ઠેર ઠેર ફટાકડાના મંડપો ઉભા થઈ જશે. હવે આની પાસે એનઓસી હોતી જ નથી, છતાંય તે ફાયર બ્રિગેડ આ ખાડા કામ કરે છે, કારણ કે ફાયર બ્રિગેડને ત્યાંથી હપ્તા ખાવા છે. આ એક ઓપન સિક્રેટ છે, આ બધા જ જાણે છે. અને પછી તમે જુઓ કે એક વખત માણેક ચોકમાં આગ લાગી હતી, ગયા વખતે દિલ્હી દરવાજા બહાર આગ લાગી હતી. પછી એમ કે આની પાસે લાયસન્સ નહોતું, પણ લાયસન્સ નથી તો તમે હપ્તા લઈને ચાલવા દીધું છે. એ બાબત પણ એટલી જ ક્લિયર છે. સરકારે છે ને એના જે ઠેકેદારો સામે એના જે સંચાલકો સામે પગલા લેવા જોઈએ, એટલા જ સરકારી અધિકારીઓને પણ પાઠ ભણાવવો જોઈએ અને એની જવાબદારી ફિક્સ કરવી ઓકે જોઈએ. મનીષભાઈ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા મુદ્દે. નિશ્ચિતપણે આપણે ડીસાની દુર્ઘટના પછી આ જ રીતની આપણે બધાએ ચર્ચા કરીને 21 જીવનમાં આજે એને તો ન્યાય નથી મળ્યો. હું આશા રાખું કે અમદાવાદના બનેલી ઘટનામાં નિર્દોષ નાગરિકો 9ના તો જીવ ગયા છે, બાકીના લોકો જીવન મળવે છે. અને તમે જુઓ નીચે એ ઘાયલ થયેલામાં 25 વર્ષ, 30 વર્ષ, 34 વર્ષના લોકોનું છે, 26 વર્ષના છે. એટલે મને એમ થાય છે કે આ ઘટના પછી તંત્ર ક્યારે જાગશે? સવાલ તંત્રનો છે. કોને લેવાનું છે? એનઓસી નથી, બીજું નથી, ત્રીજું નથી, કોને ચકાસણી કરવાની નથી? તો 1.5 વર્ષ પહેલા હતું તો એનું પૂરું થઈ ગયું, કોણ નક્કી કરશે? એટલા માટે આ સમય એટલા માટે ગંભીરતાથી પ્રશ્નનો છે, અમલીકરણનો છે, અને અમલીકરણની માટે જવાબદારી સ્વીકારવી જોઈએ. વાહવાઈ લૂંટવાનો સમય નથી, માનવ જિંદગીનો સમય છે. કિશનસિંહ, ખૂબ જ ટૂંકમાં આ મુદ્દા પર અંતિમ પ્રતિક્રિયા. ચલો વાત કરીએ, માનવની જવાબદારી પણ હોય છે, પરંતુ માણસ નથી સમજતા ત્યારે તો આવી રીતે લોકોના જીવ લેવા પર આવી જાય છે, આવી રીતે ન કરવાના કામો કરે છે. તો એને ડર હોવો જોઈએ ને કે મારી ઉપર તંત્ર બેઠું છે, નહીં કરીએ તો ધોંસ બોલાવી દેશે, નહીં કરીએ તો ક્યાંય જેલમાં સડવું પડશે. એ ડર નથી અને એના કારણે લોકો આવા કામ કરવા માટે એમને હિંમત આવી જાય છે. ખૂબ કડક કાર્યવાહીની આવશ્યકતા છે. ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. દાદાજી, કડક નહીં, અતિ કડક કાર્યવાહીની આવશ્યકતા છે. આમાં કોઈને પણ બચાવવાનો પ્રશ્ન ઉભો નથી થયો. અને આખા ગુજરાતમાં જ્યાં પણ માનવ જીવન સામે ખતરારૂપ કોઈ પણ ઔદ્યોગિક એકમો છે એની સર્વગ્રાહી સમીક્ષાનો આ સમય છે. અને લાઈફ ટાઈમ આ ઇન્સિડન્ટ ના બને એની તકેદારીનો, બાકી એક્સિડન્ટ ઇન્સિડન્ટ બંને બનતા રહે છે. તંત્ર અને સરકાર સામે નુક્તેચીની 100% હોઈ શકે, પણ સંપૂર્ણ તંત્ર નિષ્ફળ ગયું છે અને સરકાર જાણી જોઈને કરાવે છે. આક્ષેપો ખોટા છે, નકારું છું. તંત્રના ફ્યુ બેડ પીપલ જેમની ઓફિસ છોડતા નથી, સર્વેલન્સ માટે એમની જવાબદારી પરિપૂર્ણ કરતા નથી, આંખે આડા કાન કરે છે. જેમ હમણાં પ્રફુલભાઈ કીધું એમ
કે ઓપન સિક્રેટ વાળી વસ્તુ કે ખુલ્લેઆમ બધું હોય છે ને છતાં એક્શન નથી લેવાતો, જી. તો આમાં સૌએ જાગૃત થવાની જરૂર પડશે. સરકાર પોતાનાથી બનતા તમામ નીતિ નિયમો પ્રમાણે કામ કરશે, પણ એન્ડ ઓફ ધ ડે સજા આપવાનું કામ કોર્ટનું છે, કોર્ટમાં કેસ પુરવાર કરાવવાનું કામ સરકારનું છે. ઓકે, અને ઓકે. આમાં વચ્ચેના સમયમાં જે લોકો આ કોઈ પણ ક્ષેત્રના મેં કીધું કે એ જ ક્ષેત્રમાં ફરી પાછા કોર્ટમાંથી છૂટી અને ફરી પાછા એ જ કામ ધંધો કરતા થાય છે, એની પણ આપણે એક લિસ્ટ બનાવવાની જરૂર પડશે ઓકે, કે આ લોકો ઓકે. પર કાયમી વોચ રહે. જી જી, આપ સૌનો ખૂબ આભાર. ચમારબંધીને નહીં છોડવામાં આવે ને. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત અહીંયા એક આવે છે કે માણસની પૈસા કમાવવાની ભૂખ અને ક્યાંક ઘટતી એ બેદરકારી, આના કારણે કેટલાય નિર્દોષ લોકોના જીવ જાય છે. જો આ બે પર અંકુશ આવી જાય તો લોકોના જીવને બચાવી શકીશું. એની અમૂલ્ય જિંદગી છે. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. રોકાઈ એક નાનકડા બ્રેક માટે.